નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કરણ મહારાજ। નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે સૌપ્રથમ માહિતી આપો। જી, વાત કરું આવતીકાલના પંચાંગની, તો આવતીકાલે તારીખ છે 27/9/2024 એટલે 27 સપ્ટેમ્બર 2024 અને વાર છે શુક્રવાર। આવતીકાલે તિથિ છે વિક્રમ સંવત 2080 ભાદરવા વદ દશમની। આવતીકાલની રાશિ છે એટલે કે ચંદ્ર મહારાજ કર્ક રાશિમાં આવતીકાલે પરિભ્રમણ કરી રહ્યા છે કે જે જાતકોના નામ ડ કે હ થી શરૂ થતા હોય। આવતીકાલનું નક્ષત્ર પપુષ્ય છે જે સવારે 1:21 સુધી રહેશે। આવતીકાલનો યોગ જે છે તે શિવ છે જે રાત્રે 11:29 સુધી રહેશે। જે કરણ છે તે વિષ્ટિ છે જે બપોરે 1:19 સુધી રહેશે। આવતીકાલે વાત કરું સૂર્યોદયની, તો આવતીકાલે સૂર્યોદય કે સૂર્ય મહારાજનો જે ઉદય છે તે સવારે 6:29 થશે અને સાંજે 6:30 સૂર્યાસ્ત થશે। આવતીકાલે ચંદ્રોદય કે ચંદ્ર મહારાજનો ઉદય જે છે તે થશે 2:33 અને ચંદ્રાસ્ત જે છે તે 3:32 થશે। આવતીકાલે કોઈ પણ વીંછુડો કે પંચક છે નહીં। આવતીકાલેનું અભિજીત મુહૂર્ત જે છે કે તમારે જે સારા કાર્યો હોય કે જે વિજય મુહૂર્ત કહેવાતું હોય છે તે છે તે સવારે 12:06 શરૂ થઈને 12:54 સુધી રહેશે। આવતીકાલે રાહુ કાળ જે છે કે તમારા કોઈ પણ સારા કાર્યો એમાં કરવા નહીં, કે જે ખરાબ જે સમય કહેવાય છે દિવસનો કે જેમાં સારા કાર્યોની કે કોઈ પણ પૂજાનું કે કોઈ પણ પ્રકારનું આયોજન થતું નથી, તે રાહુ કાળ આવતીકાલે સવારે 11 વાગે શરૂ થઈને અને બપોરે 12:30 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। જી, આવતીકાલના દિન વિશેષની વાત કરું તો દશમની સમાપ્તિ થશે આવતીકાલે 10:33 અને એકાદશીનું શ્રાદ્ધ જે છે તે આવતીકાલે તમે કરી શકો તેમ છો। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। જી, વાત કરું આવતીકાલના દિવસના સારા ચોઘડિયાઓની કે શુભ ચોઘડિયાઓની કે જેમાં તમે કોઈ પણ સારા કાર્યો કે પૂજાના કાર્યો કે કોઈ પણ ધાર્મિક કાર્યો તમે કરી શકો છો। તો સૌ પ્રથમ જે આવતીકાલનું સારું ચોઘડિયું છે તે છે લાભ, જે સવારે 7:59 શરૂ થઈને 9:30 સુધી રહેશે। બીજું જે સારું ચોઘડિયું છે તે છે અમૃત, જે 9:30 શરૂ થઈને 11 વાગ્યા સુધી રહેશે। ત્રીજું અને દિવસનું આખરી સારું ચોઘડિયું છે કે જેમાં તમે સારા કાર્યો કરી શકો છો, સારા કાર્યોની શરૂઆત કરી શકો છો, તે 12:30 શરૂ થઈને 2 વાગ્યા સુધી રહેશે। અને જો વાત કરું આવતીકાલના રાત્રિના સારા ચોઘડિયાઓની કે રાત્રિની કોઈ પણ તમારું પૂજા હોય કે કોઈ પણ કાર્ય શરૂ કરવાનું હોય, તો આવતીકાલનું રાત્રિનું એક જ જે સારું ચોઘડિયું છે તે છે લાભ, કે જે 9:30 શરૂ થઈને 11 વાગ્યા સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે આપણે અંકોની વાત કરી રહ્યા છીએ અને તેમાં જ આગળ વધીશું। આગળના અંક વિશે આપ દર્શક મિત્રોને જાણકારી આપશો। જી, આપણે પાછલા થોડા દિવસોમાં વાત કરી છે 1 થી 7 અંક સુધીની। આજે આપણે અંક 8ની વાત કરીશું। અંક 8 એટલે કે જે જાતકોનો જે જન્મ દિવસ છે કે જે તેમના બીજા જે નંબર છે તેનો સરવાળો 8 થતો હોય, તો તે અંક 8 વાળા જે દર્શક મિત્રો છે કે જે જાતકો છે તે લોકોનું નેચર કેવું હોય, તે લોકો વાસ્તવિકતામાં કેવા હોય, તે લોકોનું જીવન કેવી રીતે જતું હોય તેની આપણે વાત કરીશું। તો અંક 8 ધરાવતા જે જાતકો હોય છે તે અન્યોના માટે સર્જાયેલા હોય છે। તે પોતાની સાઈડમાં મૂકીને અન્યોના માટે, અન્યોને સહાય કરવા માટે કેટલી પણ હદ સુધી જઈ શકે તેમ છે અને અન્યોને ખૂબ જ સહાય અને મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે। તેઓ નસીબમાં જે પણ બીજ આવેલા હોય એને ઉજાડનાર હોય છે, કે નસીબમાં જે પણ થોડું ઘણું આખું પડતું હોય કે નસીબ જે જગ્યાએ તેમનું કામ ન કરતું હોય ત્યાં મહેનત કરીને નસીબને પણ આડું પાડીને તે લોકો ખૂબ જ સારું જીવનમાં આગળ વધી શકે તેવા હોય છે। તે લોકો સિદ્ધિ અને સફળતા મેળવનાર હોય છે। તે લોકોને ખૂબ જ જલ્દી ઝડપથી સફળતા મળે છે અને ના પણ મળે તો તેઓ ખૂબ જ મહેનત કરીને તે સફળતાને હાસિલ કરે છે અને તે લોકો ખૂબ જ સિદ્ધિ કે ઊંચા હોદ્દા ઉપર બેસવાની પૂરેપૂરી તૈયારી દાખવે છે। તેઓ જે છે
તે લોકો શિસ્તના ભારે એટલે ભારે ખૂબ જ ભારે આગાહી હોય છે કે લોકો શિસ્તનું એટલું પાલન કરતા હોય છે. તે લોકોની દરેક કાર્ય શિસ્તના સાથે ખૂબ જ પ્લાનિંગના સાથે થતું હોય છે. તે લોકો દેખાવમાં ખૂબ જ ઠંડા હોય છે કે તમને દેખીને એવું લાગે કે આ માણસ તો શું કાર્ય કરતો હશે, પરંતુ કામના ખૂબ જ ગરમ હોય છે. તે લોકો કાર્ય તેમનું ઝડપથી બતાવી દે છે, ખૂબ જ મહેનતુ હોય છે. અંક 8 ધરાવતા લોકો મોટા મોટા બલિદાન આપવા વાળા હોય છે કે તે લોકો પરવા નથી કરતા બીજી કોઈ પણ વસ્તુની, અને જે પણ જગ્યાએ પોતે કોઈને પણ સહાયરૂપ થઈ શકે કે જે તે જગ્યાએ બલિદાન માંગી લે ત્યાં આગળ તે લોકો આપી દેતા હોય છે. તે લોકો થોડા શરમાળ હોય છે અને થોડું ઓછું બોલનાર હોય છે. અંક 8 ધરાવતા લોકો પ્રબળ આંતરિક શક્તિ ધરાવનારા હોય છે કે તે લોકોને આંતરિક શક્તિ ખૂબ જ હોય છે તેમના અંદર. અંક 8 ધરાવતા લોકો છે ને તે દુશ્મનો જાની દુશ્મનો બનાવવાળા હોય છે કે તે લોકો જ્યારે કોઈના પણ સાથે દુશ્મની કે અબોલા કરી દે તો તે પૂરેપૂરી રીતે તે લોકોના સાથે અબોલા રાખે છે અને દુશ્મની પણ નિભાવે છે. તેઓ હૃદયથી ખૂબ જ એકલા હોય છે. તેમના આસપાસ લોકો ખૂબ જ હશે, પરંતુ હૃદયથી એકલા જ મનમાં એકલા જ ફરતા હોય છે, પોતાની રીતે ફરતા હોય છે. તે લોકો અધીરા હોય છે થોડા ઘણા કે તે લોકોને કોઈ પણ વસ્તુ હોય કે જે જોઈતી હોય કે કોઈ પણ કાર્ય સફળ ન થાય તો અધીરા થઈ જાય છે કે ઝડપથી હું એને સફળ કરી દઉં. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, સર્વપ્રથમ વાત કરીએ આપણે મેષ રાશિના જાતકોની કે જે જાતકોના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે. તેઓને આવતીકાલે કામ થોડું વધારે રહેશે. તમે જે તે કાર્ય કરતા હોય તો તમારે આવતીકાલે કામનું થોડું જે દબાણ છે કે કામ જે છે તમારું તે થોડું વધારે રહી શકે છે તેમ છે. કોઈ પણ તમારી જે જૂની વાતો હોય કે જેનો ઉકેલ ન આવ્યો તો આવતીકાલે તમને તે જૂની વાતોનો ઉકેલ મળી શકે તેમ છે. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારે થોડી ઘણી દોડ ભાગ વધારે રહેશે. આવતીકાલે જે વેપારી વર્ગ છે કે તે જે લોકો ધંધો કરે છે કે મેષ રાશિમાં આવે છે તેઓને આવતીકાલે ખૂબ જ મોટો ફાયદો થઈ શકે તેમ છે. મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 8. ત્યારબાદ વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકોની કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. તો વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમને શરીરની થોડી ઘણી તકલીફ રહી શકે તેમ છે, તો તમારે તમારી તબિયતમાં અને શરીરને લઈને થોડું સાચવવું. આવતીકાલે નાની નાની વાતોમાં તણાવ પેદા થઈ શકે તેમ છે. કોઈ પણ વાતને આવતીકાલે કોઈ પણ વાતો તેને વધારે મહત્વ ન આપતા. આવતીકાલે વૃષભ રાશિના જાતકો કામની શરૂઆત કરવામાં, કોઈ પણ તમે કાર્ય કરતા હોય તેની શરૂઆત કરવામાં તમને થોડું ઘણું મોડું થઈ શકે તેમ છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 5. ત્યારબાદ આપણે વાત કરીએ મિથુન રાશિના જાતકોની કે મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ઘ થી શરૂ થાય છે. તો મિથુન રાશિના જાતકો આવતીકાલે તમને ખૂબ જ પ્રેરણા મળી શકે તેમ છે અને તમારા કોઈ પણ કાર્ય હોય તેમાં થોડો ઘણો વિલંબ આવી શકે તેમ છે કે કાર્ય જે છે તે જે સમય પતવાનું હોય તે સમય ન પતીને થોડું મોડું પતી શકે તેમ છે. મિથુન રાશિના જાતકો આવતીકાલે તમને તમારા ભવિષ્ય અને એના સાથે જે પણ વાત જોડાયેલી હોય તેની ચિંતા રહ્યા કરશે આખો દિવસ. આવતીકાલે મિથુન રાશિના જાતકો તમને થોડો ઘણો કંટાળો આવી શકે પણ તેમ છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 5. ત્યારબાદ વાત કરીએ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. તો કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારે ભય અને તણાવ થોડો ઘણો ઊભો થઈ શકે તેમ છે, તેની તકેદારી તમારે રાખવાની ખૂબ જ જરૂર છે. કર્ક રાશિના જાતકો આવતીકાલે તમારા ઉપર કોઈ પણ નાની કે મોટી સમસ્યા આવી શકે તેમ છે, તો તમારે તે સમસ્યાનો તમારે સામનો કરવા માટેની હિંમત રાખવી. કર્ક રાશિના જાતકો આવતીકાલે નાની નાની વાત પર તમારે કોઈના પણ સાથે કે તમારા મિત્રગણ હોય કે તમારા કાર્યસ્થળે કામ કરતા તમારા સહભાગી હોય કે પરિવારજન હોય તેમના સાથે નાનો મોટો ઝઘડો થઈ શકે તેમ છે. આવતીકાલે તમારે કામના અંગે ખૂબ જ તમારે ધ્યાન રાખવાનું, ખૂબ જ તમારે તકેદારીથી તમારું કાર્ય કરવાનું રહેશે. આવતીકાલે કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 5. ત્યારબાદ વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકોની કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. તો સિંહ રાશિના જાતકો આવતીકાલે તમારું વ્યક્તિત્વ જે છે તે ખૂબ જ પ્રભાવિત રહેશે કે તમે આસપાસના લોકોને પ્રેરણા આપી શકો તેમ છો. તમે કોઈનું પણ આવતીકાલે ખોટું કરતા ને કોઈનું ખોટું કરવાનું વિચારતા પણ નહીં. આવતીકાલે સિંહ રાશિના જાતકો તમને તમારા પ્રત્યે વિશ્વાસ અને આદર વધશે. આવતીકાલે તમને
કોઈ પણ તમને આમંત્રણ મળી શકે તેમ છે, કોઈ પણ પ્રસંગનું કે બહાર જવાનું કે કોઈ પણ આમંત્રણ મળી શકે તેમ છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાખોડી અને શુભ નંબર છે 9. ત્યારબાદ વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકોની કે કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે, તો તમને આવતીકાલે નાની નાની વાત ઉપર ગુસ્સો આવી શકે તેમ છે. તો તમારે તમારા ગુસ્સા ઉપર, તમારા મનના ઉપર ખૂબ જ કાબુ રાખવો. આવતીકાલે તમારો આવતીકાલે સ્વભાવ થોડો ઘણો ચીડિયો પણ બનશે. આવતીકાલે તમારાથી અન્ય લોકોને દુઃખ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે, તો એની તમારે ખાસ સંભાળ રાખવી કે તમે તમારા અંગતજનને તમે કોઈ પણ પ્રકારનું દુઃખ કે ઠેસ પહોંચાડી ન દો. આવતીકાલે તમારા જે કાર્યસ્થળના જે તમારા બોસ જે છે કે તમારા શેઠ છે કે માલિક છે તેમના સાથે વિવાદ થઈ શકે તેમ છે, તેની ખૂબ જ તકેદારી રાખવી કે તેમના સાથે તમારે કોઈ પણ વાદ વિવાદ કરવો નહીં અને તમારા ગુસ્સા ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવો, કાબુ રાખવો તમારે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે રાતો અને શુભ નંબર છે 1. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હા, જન્મ તારીખ છે 1995. જી. જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય છે 6:30 ની અંદર સવારે. જી. અને મારો પ્રશ્ન એ છે કે મારા શુક્ર કયા સ્થાનમાં છે અને કઈ રાશિનો છે અને ભવિષ્ય કેવું રહેશે જણાવજો ને. જી, તમારું આવનારું જે ભવિષ્ય જે છે તે ખૂબ જ સારું રહેશે. અહીંયા હું જે રીતે જોઈ શકું છું તે પ્રમાણે તમારે ચિંતા કરવાની તેની ખૂબ જ કોઈ પણ પ્રકારની જરૂર નથી. અને તમારે ખાલી એક વસ્તુનું ધ્યાન રાખવું, તમારી તબિયતનું ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે. તમારી તબિયત ગમે ત્યારે લથડી ન જાય તે માટે સૂર્ય મહારાજને પાણી ચડાવવાનું ભૂલતા નહીં. રોજ સવારે સૂર્ય મહારાજને તમે પાણી ચડાવશો, એક તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ અને થોડા ચોખા નાખીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને તમે સૂર્ય મહારાજને પાણી ચડાવશો, તમારું આવનારું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 31/1/1997. જી. જી. બપોરે 2:16 જન્મનો સમય અને રાજકોટ. જી. જી. શું પૂછવાનું છે? હવે બિઝનેસ કરતો હતો પણ એમાં એને સફળતા બહુ મળતી નથી, તો પછી નોકરી હવે બેંકમાં, પ્રાઇવેટ બેંકમાં મળે એમ છે, તો એ સ્વીકારી લેવી કે પછી બિઝનેસ કન્ટિન્યુ કરવો? જી, જે રીતેની તેમની અત્યારની જે રીતે કુંડળી બની રહી છે તે પ્રમાણે તેમના ધંધાના બિલકુલ પણ યોગ નથી. ધંધો કે કોઈ પણ ભાગીદારી કોઈના પણ સાથે કરશે તો તેમને નુકસાન થવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો અત્યારે કોઈ પણ જાતનો ધંધો કે તે નોકરી કરે નહીં અને નોકરી જે પણ મળી રહી છે અત્યારના પૂરતું તે અત્યારે સ્વીકારી દે તો તેમના માટે સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ છે 31/12/2006. ટાઈમ છે રાતના 8:10. તો એનું ભવિષ્ય કેવું રહેશે? જી. જી, તેમનું ભવિષ્ય જે છે આવનારું તે સારું રહેશે. તેમને ભણતર પણ થોડું ઘણું સારું મળી શકે તેમ છે, પરંતુ તેમના ભણતરને વધારે ઉત્તમ બનાવવા માટે તમે ગુરુ મહારાજને રીઝવવાની ખૂબ જ જરૂર છે. તમે ગુરુ મહારાજને રીઝવવા માટે ગુરુવારના દિવસે જો તે કોઈ પણ પીળા વસ્ત્રનું કે પીળા ફળનું કે પીળી વસ્તુનું દાન કરશે, કે પીળા ફળ જેમ કે કેળા છે કે બીજું કોઈ પણ પીળું ફળ છે તેનું દાન કરવાથી કે ગુરુવારે પીળું વસ્ત્ર સાથે રાખવાથી કે પહેરવાથી તેમને ફાયદો જણાશે તેમના ભણતરમાં અને તેમની તબિયત કે આરોગ્યના રીતે પણ. જી બેન. જી મહારાજ, હવે અન્ય કોલર જોડાયા છે. હેલો. જન્મ તારીખ છે 21/8/1997. જન્મ સ્થળ છે ઝાલોદર ગામ. જન્મ સમય છે સવારે 6:30 વાગે. લાઈફમાં કેવું મોં છે અને મારું દાંપત્ય મારા કેવા છે જણાવજો ને જરાક મને. જી. જી, તમારી જે સમસ્યા છે બેન તેનું પૂરેપૂરી રીતે અહીંયા કુંડળીમાં હું જે પ્રમાણે જોઈ શકું છું તે પ્રમાણે તમારો રાહુ અને બુધ સાથે બેઠેલા છે, તેના કારણે તમને સમસ્યા રહી રહી છે. તેનું નિવારણના માટે તમે જો રાહુનો જો તમે રીઝવશો કે રાહુનો વીંટી તમે ધારણ કરશો કે રાહુ યંત્રને તમારા સાથે રાખશો તો તેમાં તમારી સમસ્યાનો પૂરેપૂરું નિવારણ આવી જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. આ જય ગણેશ, જય માતાજી. જય માતાજી બેન. એ નવરાત્રીમાં આપણે ચંડી પાઠ વાંચવું હોય તો આ દિવસમાં પૂરેપૂરો વાંચી લેવો જોઈએ, જરાક જણાવશો? અને બીજું કે નવરાત્રીમાં આપણે અખંડ દીવો રાખવો હોય તો વર્ષો વર્ષ રાખવો જોઈએ, જરાક જણાવશો?
જી નહીં, તમે જે રીતેનો તમે સંકલ્પ કરી રહ્યા છો કે માતાજી સાથેનો જે રીતે તમે સંકલ્પ લઈ રહ્યા છો તે રીતે તમે અખંડ દીવો રાખશો કે તમારે 1 વર્ષનો સંકલ્પ લઈ રહ્યા છો કે મારું કાર્ય 1 વર્ષમાં પાર પડશે. તમે 1 વર્ષનો કે 3 વર્ષનો કે 4 વર્ષનો 5 વર્ષનો તમે તમારા રીતે રાખી શકો તેમ છો. બસ ભગવાનના પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા રાખવી તમારે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, 29/8/1970. જી. સમય 8 વાગે રાતના અને સ્થળ જામજોધપુર. જી, શું પૂછવાનું છે આપને? એમના જીવનમાં બહુ સંઘર્ષ રહે છે, તો એનું શું કરવું? જી, તેમના જીવનમાં સંઘર્ષ રહેવાનું પૂરેપૂરું કારણ અહીંયા જેમ હું જોઈ શકું છું તેમ તેમના લગ્નમાં રાહુ બેઠેલો છે. તો તેના કારણે તેમના જીવનમાં પૂરેપૂરી રીતે સંઘર્ષ કે તેમના લગ્ન જીવનમાં પણ તેમને ખૂબ જ ઉપર નીચે તેમને જોવા મળી શકે તેમ છે. તેના માટે જો તે રાહુના યંત્ર ધારણ કરશે કે રાહુની વીંટી ધારણ કરશે તો તેમને તેમાં અચૂક ફાયદો જોવા મળશે અને તેમનું જે જીવન છે તે એકંદરે તેમને સરળ લાગશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા હા જી, તમારો અવાજ આવી રહ્યો છે. મારા બાબાની જન્મ તારીખ છે 17/7/2001. જી. એનો જન્મ સમય છે બપોરે 2:42 કલાકે. જી. એનું જન્મ સ્થળ છે ડાકોર. જી. હવે એને ભણી રહ્યો છે. હવે ગવર્મેન્ટ જોબ કરશે કે ધંધો કરશે, એનું આગળનું ભવિષ્ય કેવું છે? જી, તેમને ગવર્મેન્ટમાં કે તે ગવર્મેન્ટમાં જો પ્રયાસ કરશે તો તેમને સારામાં સારું અત્યારે જે પ્રમાણે હું જોઈ શકું છું તે પ્રમાણે તેમને ગવર્મેન્ટમાં ખૂબ જ સારું રહેશે તે જો ગવર્મેન્ટ જોબ કરશે તો. પરંતુ તેના માટે સાથે સાથે તે જો શનિ મહારાજનો જો તમે તેમના સાથે શનિ મહારાજની પૂજા કરાવશો કે શનિવારે સરસ્યાનું તેલ શનિ મહારાજને અર્પણ કરવું. સરસ્યાના તેલમાં જો તમે કાળા અડદ થોડા નાખીને પછી જો તમે શનિ મહારાજને અર્પણ કરશો તો તેનાથી તમને અચૂકથી ખૂબ જ ફાયદો જણાશે અને તેમને ગવર્મેન્ટ જોબ મળવાના ચાન્સ જે છે તે ખૂબ જ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હા બોલો બેન. હા, મારા સનનો બર્થડે છે 22/7/88. જી. એનો સમય છે રાતના 11:55 એનું અને સ્થળ વડોદરા. એનું ફ્યુચર કેવું રહેશે? જી, તેમનું ભવિષ્ય જે છે તે ખૂબ જ સારું રહેશે. તેમના ભવિષ્યમાં આગળ જઈને તે ધનરાશિ પણ આર્થિક રીતે પણ તેમને ખૂબ જ સુખાકારી તેમને જોવા મળી શકે તેમ છે. આગળના ભવિષ્યમાં તેમને થોડું ઘણું સંભાળવાનું રહેશે કે તેમને કોર્ટ કચેરીના ચક્કર વધુ ન કાપવા પડે તેના માટે સંભાળવાનું રહેશે. પરંતુ તેના માટે પણ જો તે શનિ મહારાજને જો રીઝવશે કે શનિવારના દિવસે તે કોઈ પણ કાળા વસ્ત્રનું દાન કરશે તો તેનાથી તેમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. જી બેન. હા, આપનો અવાજ આવી રહ્યો છે બેન. જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. 5/1/2001. જી. જન્મ છે ગુજરાત વડોદરા અને સમય છે સવારે 7:34 ને 37. મારે 2 જોડવા છોકરીઓ છે, એના માટે પૂછવાનું છે એમનું લાઈફ કેવું છે અને એમના પ્રાઇવેટ નોકરી કરે છે, સરકારી નોકરીનો યોગ છે ને, અને લગ્નનો યોગ ક્યારે છે? જી, અચૂક તેમનો લગ્નનો જે યોગ જે છે તે 27 વર્ષના પછી જોવા મળી રહ્યો છે. તેમને 27 વર્ષ સુધી જો કોઈ નક્કી પણ થશે તો પણ તેમને લગ્નમાં કે તેમનું જે નક્કી થયેલું હોય તેમાં તેમને થોડું છૂટા થવાનું જોવા મળી રહ્યું છે. તો 27 વર્ષ પહેલા તમે તેમના લગ્નના યોગ બની નથી રહ્યા અહીંયા, પરંતુ તેમનું આવનારું ભવિષ્ય કે તેમનું જે સ્વાસ્થ્ય છે તે ખૂબ જ સારું જણાઈ રહ્યું છે અને તેમનું ભણતર, ભવિષ્ય, સ્વાસ્થ્ય સારું છે અને તેમને ગવર્મેન્ટ જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ રહેલા છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ હવે આપણે તુલા રાશિના જાતકોની કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે. તો તુલા રાશિના જાતકોને આવતીકાલે જીવનમાં સંતુલન જળવાયેલું હોય તેવું તેમને આભાસ કે તેવું તેમને લાગશે કે જીવનમાં હવે સંતુલન જળવાયેલું રહેશે.
તુલા રાશિના જાતકો, આવતીકાલે તમારે સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે તમારી આસપાસ, કે તમારા પરિવારમાં છે, કે તમારા નોકરી ધંધે કે કાર્યસ્થળે છે. આવતીકાલે તમારા પતિ અને પત્નીમાં મધુર સંબંધ રહેશે. આવતીકાલે સ્વાસ્થ્યમાં તમારા કોઈ પણ તમને તકલીફ હોય કે બીમાર હોવ અત્યારે, તો આવતીકાલે તમારી તબિયતમાં કે સ્વાસ્થ્યમાં સુધારો આવશે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 7. ત્યારબાદ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની, કે જેમના નામ ન કે યથી શરૂ થાય છે. તો આવતીકાલે જે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ છે તેમને આવતીકાલે મહેનતનું ફળ મળી શકે તેમ છે, કે તમારી કોઈ પણ તમે મહેનત કરતા હોય ભણવાના પ્રત્યે તમારી, તો તેનું તમને ફળ કે સારા પરિણામ તમને મળી શકે તેમ છે. આવતીકાલે તમારા જે અટવાયેલા કાર્યો હોય તે પૂરા થશે. આવતીકાલે અનુભવી વ્યક્તિઓ જે પણ છે વૃશ્ચિક રાશિના, તેમને ખૂબ જ અનુભવી વ્યક્તિઓનો તમને સાથ મળી શકે તેમ છે. આવતીકાલે મહત્વના જે તમારા કાર્યો છે, કે મહત્વના તમારે કોઈ પણ નિર્ણય લેવાના હોય, તેમાં થોડો ઘણો વિલંબ તમને જોવા મળી શકે તેમ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગ્રે અને શુભ નંબર છે 5. ત્યારબાદ વાત કરીએ આપણે ધન રાશિના જાતકોની, કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. તો આવતીકાલે તમને અચાનક જ ધન લાભ તમને થઈ શકે તેમ છે. આવતીકાલે તમને કોઈ પણ વિદેશમાં કાર્ય કરવાની તમારી ઈચ્છા હોય તો તમને વિદેશમાં કાર્ય કરવાનો કે કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે. આવતીકાલે તમારા જે પણ તમારા સંબંધો છે, કે તમારી જે તે રિલેશનશિપ છે, તેમાં તણાવ આવી શકે તેમ છે. આવતીકાલે આંખના સાથે જે જોડાયેલી જે કસરતો હોય, કે જે આંખને સારું કરે, તેના માટેની કસરતો અચૂકથી કરવી, તમને આંખની સમસ્યા નહીંતર રહી શકે તેમ છે. આવતીકાલે ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 9. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. જી, વાત કરીએ આપણે હવે મકર રાશિના જાતકોની, કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો, આવતીકાલે તમારા પરિવારમાં મતભેદ થઈ શકે તેમ છે. આવતીકાલે તમારી કોઈ પણ મહત્વની વસ્તુ હોય તે તમે ભૂલી જઈ શકો તેમ છો. અને આવતીકાલે તમને તમારા પત્નીનો સાથ મહત્વપૂર્ણ રહેશે તમારા માટે, કે તમારી પત્નીનો જ્યાં ત્યાં સાથ મળે ત્યાં લઈ લેવો, તેમનાથી સલાહ લઈ લેવી. આવતીકાલે તમે નવો સ્વાદ માણી શકો તેમ છો, જીવનની એક નવી મજા માણી શકો તેમ છો. આવતીકાલે મકર રાશિના જાતકો માટેનો શુભ કલર છે કેસરી અને શુભ નંબર છે 9. ત્યારબાદ વાત કરીએ આપણે કુંભ રાશિના જાતકોની, કે જેમના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. આવતીકાલે તમારા જીવનમાં નવી વ્યક્તિનું આગમન થઈ શકે તેમ છે, નવી વ્યક્તિ આવી શકે તેમ છે. આવતીકાલે સારો અને ખરાબ બંને પ્રકારના તમને અનુભવ મળી શકે તેમ છે, પરંતુ તે અનુભવ તમને ખૂબ જ શીખવાડીને જશે. તો તેનાથી અચૂક તમે કોઈ પણ જે રીતે બોધપાઠ મળે તો શીખવાનું ભૂલતા નહીં. આવતીકાલે તમારા કરિયરને લઈને, કે તમારા ભવિષ્યને લઈને ચોક્કસ કોઈનું કોઈ પ્રકારનું તમને કન્ફ્યુઝન રહેશે, કે કોઈ પણ પ્રશ્નો રહેશે. આવતીકાલે કુંભ રાશિના જાતકો, તમારી આતુરતા જે છે તેનો અંત આવી શકે તેમ છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 3. ત્યારબાદ આપણે વાત કરીએ છેલ્લી, કે મીન રાશિના જાતકોની, કે જે જાતકોના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. આવતીકાલે સાંજ પછી તમને સારા સમાચાર મળી શકે તેમ છે. આવતીકાલે તમારી યાદ શક્તિમાં વધારો થઈ શકે તેમ છે. આવતીકાલનો તમારો દિવસ મોજ મસ્તીમાં જશે, કે તમને મોજ મસ્તીમાં ખૂબ જ રસ રહેશે આવતીકાલે આખો દિવસ. આવતીકાલે જે તે લોકો બિલ્ડર કે કન્સ્ટ્રક્શનમાં સાથે જે જોડાયેલા છે, કે બાંધકામનો જેમનો ધંધો છે, કે તેના સાથે સંકળાયેલા લોકો છે, તમને આવતીકાલે નવો કોન્ટ્રાક્ટ કે નવું કામ મળી શકે તેમ છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 1. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો ટેરોટ કાર્ડના માધ્યમથી. જી, આવતીકાલે જે જાતકોનો, જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે તેમને પહેલા તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહેલેથી મંતવ્યની ટીમના તરફથી. આવતીકાલનો તમારો દિવસ કેવો રહેશે, કે આવનારું તમારું વર્ષ કેવું રહેશે તે આપણે જોઈએ ટેરોટ કાર્ડથી, કે આપણી એન્જલ શું કહે છે આપના આવનારા વર્ષના વિશે. જી બેન. જી, બેને જે કાઢ્યું છે ક્વીન ઓફ કપ્સનું કાર્ડ કાઢેલું છે બેને. ક્વીન ઓફ કપ્સનું જે કાર્ડ છે તે તમને કમ્ફર્ટ એટલે આરામદાયક વર્ષ, આરામદાયક જીવન તમને આપી જાય છે. કામ એટલે શાંતિ તમને આપશે. આ તમને તે હિલિંગ, કે તમારું જે પણ જૂનું જે પણ તમને દુઃખ થયેલું છે, કે તમારા જે ઘાવ છે તે તમને ભરાઈ જશે, કે તમારું સારું થશે તે તમને દર્શાવી રહ્યું છે. ઇમોશનલી તમે સ્ટેબલ બનશો, કે તમારા કોઈ પણ તમારા જે પણ મનના ઉપર જે પણ તમને
દુઃખ થયેલા છે તેમાંથી તમે બહાર આવશો અને એક શાંતિભર્યું તમને જીવન મળશે. તમે ખૂબ જ કેર મળશે તમને આવનારા વર્ષમાં. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.